नमस्कार विद्यार्थी मित्रों, बीए बीकॉम सेमेस्टर 1 अर्थशास्त्र जेमां आज आपणे चर्चा करवानी छे अर्थशास्त्रना स्वरूप अंगे। अर्थशास्त्रनुं स्वरूप केवुं छे? अर्थशास्त्र विज्ञान छे के नहीं? अर्थशास्त्र विज्ञान छे तो केवुं विज्ञान छे? आदर्शलक्षी विज्ञान छे के वास्तवदर्शी विज्ञान छे? अर्थशास्त्र कला छे के नहीं तेनी माहिती आज आपणे मेळवीशुं। ते समजता पहला अर्थशास्त्र विज्ञान छे के नहीं ते पहला आपणे जोवुं जोईए के विज्ञान एटले शुं। विज्ञान एटले के पद्धतिसरनुं ज्ञान, जेने आपणे विज्ञान तरीके ओळखीए छीए। एटले के कोईपण विज्ञानमां विविध परिबळो वच्चे कार्य कारण संबंधनी समजूती आपवामां आवे छे, जेने आपणे विज्ञान तरीके ओळखीए छीए। एटले मात्र हकीकतोना समूहने एटले के मात्र हकीकतो एकत्रित करवी तो तेने ज आपणे विज्ञान कहेता नथी, परंतु ए हकीकतोने एकत्रित करी व्यवस्थित रीते तेने एकत्रित करी व्यवस्थित ढबे तेनुं वर्गीकरण अने विश्लेषण करवामां आवे, त्यारबाद ए हकीकतो वच्चेना कार्य कारण वच्चेना संबंधोने तपासवामां आवे त्यारे तेने આપણે વિજ્ઞાન કહીએ છીએ। એટલે કે માત્ર હકીકતોના સમૂહને એકત્રિત કરવો એ વિજ્ઞાનનું કામ નથી। વિજ્ઞાનનું કામ શું છે? હકીકતોને એકત્રિત કરી વ્યવસ્થિત રીતે એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરી અને તે માહિતી જે છે હકીકતો છે તેના વચ્ચેનો કાર્યકારણનો સંબંધોને સ્થાપિત કરવા એ કામ કોનું છે? તો કે વિજ્ઞાનનું છે। એટલે જ કહ્યું કે કોઈ પણ વિજ્ઞાનમાં વિવિધ પરિબળો વચ્ચેના કાર્ય કારણ સંબંધની સમજૂતી આપવામાં આવે છે, તો જેને આપણે વિજ્ઞાન તરીકે ઓળખી શકીએ। તો આ સંદર્ભમાં અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે કે નહીં? તો કે હા, અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે। અર્થશાસ્ત્ર શું કરે છે? માહિતી એકત્રિત કરે છે, એનું વિશ્લેષણ કરે છે અને એ માહિતી જે છે એના વચ્ચેનો કાર્ય કારણ વચ્ચેનો સંબંધ તપાસવાનું કામ અર્થશાસ્ત્ર કરે છે। એટલે આપણે કહી શકીએ કે અર્થશાસ્ત્ર એ કેવું છે? વિજ્ઞાન છે, એમ આપણે કહી શકીએ। હવે આ દ્રષ્ટિએ આપણે જોયું તો અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે, પરંતુ વિજ્ઞાનના બે પ્રકાર છે। એક છે વાસ્તવદર્શી વિજ્ઞાન અને બીજું છે આદર્શલક્ષી વિજ્ઞાન। તો અર્થશાસ્ત્ર વાસ્તવદર્શી વિજ્ઞાન છે કે આદર્શલક્ષી વિજ્ઞાન છે તે આપણે તપાસવું જોઈએ। તો એમ કહી શકીએ કે સૌપ્રથમ તો એ જોવું પડે કે વાસ્તવદર્શી વિજ્ઞાન એટલે શું? વાસ્તવદર્શી કે વાસ્તવિક વિજ્ઞાન એને જેને આપણે શુદ્ધ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ। એટલે કે આ વિજ્ઞાનમાં કાર્ય અને કારણનો સંબંધ અને પ્રતિક્રિયા હંમેશા ચોક્કસ હોય છે। તેમાં કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ તપાસવામાં આવે છે અને એ કેવા હોય છે? ચોક્કસ હોય છે। તેથી તેના પરિણામો ઉપર સ્થળ સમયની અસરો ઊભી થતી નથી। વાસ્તવિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર વર્તમાન પરિસ્થિતિની માહિતી અને વિગતો એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવાનું છે અને તેને આધારે કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ દર્શાવતા નિયમો રજૂ કરવાનો છે। એટલે વાસ્તવિક વિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રનો એકમાત્ર હેતુ કહીએ તો જ્ઞાન પ્રાપ્તિનો છે। એટલે કે વાસ્તવિક વિજ્ઞાન દ્વારા રજૂ કરવામાં આવેલા કાર્ય કારણ વચ્ચેના સંબંધો યોગ્ય છે કે નહીં તે તપાસવાનું કાર્ય વાસ્તવિક વિજ્ઞાન કરતું નથી। એટલે કે વાસ્તવિક વિજ્ઞાનનું સ્વરૂપની દ્રષ્ટિએ શું છે તે જાણવા પૂરતું મર્યાદિત છે। એટલે વાસ્તવદર્શી વિજ્ઞાન છે એ શું કામ કરે છે? જે તે પરિસ્થિતિનો અભ્યાસ કરે છે, એટલે કે શું છે તેનો અભ્યાસ કરે છે। દાખલા તરીકે આપણે કહી શકીએ કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધની વાત કરીએ તો કિંમતમાં ફેરફાર થાય તો એની અસર માંગ પર કેવી થાય છે? એ બે વચ્ચેનો કાર્યકારણનો સંબંધ તપાસ્યો અને આપણને ખબર પડી કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત સંબંધ આપણને
જોવા મળે છે. તો વ્યસ્ત સંબંધ મળ્યો, અહીંયા સુધી જો અભ્યાસ કર્યો તો એ સ્વરૂપે અર્થશાસ્ત્ર કેવું છે તો કે વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. એટલે વાસ્તવિક જે પરિસ્થિતિ છે એ આપણી સામે રજૂ કરી કે શું છે તો કે ભાઈ કિંમતમાં આવો ફેરફાર થાય છે તો એની અસર માંગ પર કેવી થઈ તો કે આવી અસર થઈ. તો સંબંધ સ્થાપિત થયો તો કયો તો કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે તો કે વ્યસ્ત સંબંધ છે. આ સાબિત કર્યું. તો આ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર કેવું છે તો કે વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. એટલે વાસ્તવદર્શી વિજ્ઞાન છે એનો શું છે એના સાથે સંબંધ છે. જે પરિસ્થિતિ છે તેને તેવી રજૂ કરે છે, તેના વચ્ચેના કાર્યકારણના સંબંધોને શું કરે છે રજૂ કરે છે. બસ ત્યાં અટકી જાય છે. પછી એ પરિસ્થિતિ કેવી છે, વ્યસ્ત સંબંધ આવ્યો તે યોગ્ય છે કે શું છે કે એની છે એનો અભ્યાસ છે એ વાસ્તવલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવતો નથી. તો આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર છે એ કાર્યકારણના સંબંધો તપાસે છે અને સિદ્ધાંતો છે એ રજૂ કરે છે. તો એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્રનું એક સ્વરૂપ આપણે એવું કહી શકીએ કે વાસ્તવદર્શી વિજ્ઞાન છે આ દ્રષ્ટિએ. કારણ કે અર્થશાસ્ત્રમાં પણ શું કરે છે કે જે પરિસ્થિતિ છે તેનો છે અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે શું છે તેનો વિચાર પણ અભ્યાસ છે અર્થશાસ્ત્ર કરે છે. બરાબર. એટલે આ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર છે એ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. અર્થશાસ્ત્રનું એક સ્વરૂપ વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકેનું પણ છે એમ આપણે કહી શકીએ. અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તન અને બાબતોને આધારે કાર્યકારણનો સંબંધ તપાસે છે અને તેને આધારે ચોક્કસ વિધાનો કે નિયમો અર્થશાસ્ત્ર રજૂ કરે છે. જેમ કે આપણે અહીં વાત કરી કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જે તપાસ્યો, એવી રીતે તૃષ્ટિગુણનો નિયમ છે. એવી રીતે અર્થશાસ્ત્રમાં જે કંઈ સિદ્ધાંતો છે તેમાં કાર્યકારણના સંબંધોને સ્થાપિત કરી અને નિયમો છે એ રજૂ કરવામાં આવે છે. તો એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર શું છે તો કે વાસ્તવલક્ષી વિજ્ઞાન છે તેમ આપણે કહી શકીએ. આમ છતાં પણ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે એ કેવા છે તો કે કેટલીક ધારણાઓ પર આધારિત છે કે આમ હશે તો જ આમ થશે. એટલે આપણે માંગનો નિયમ જોઈએ તેમાં ખ્યાલ આવશે કે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે ચોક્કસ સમયગાળા દરમિયાન. પાછો શબ્દ છે ચોક્કસ સમયગાળા દરમિયાન અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આવું આપણે સાબિત કર્યું. અન્ય પરિબળો યથાવત એટલે આપણે એમાં શું કહ્યું કે ગ્રાહકોની આવક સ્થિર રહેવી જોઈએ, સમયનું પરિબળ સ્થિર રહેવું જોઈએ, અવેજી વસ્તુ કે પૂરક વસ્તુઓની કિંમતોમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ, ફેશનનું પરિબળ પણ સ્થિર રહેવું જોઈએ, ભવિષ્ય અંગેની ભાવની અટકળોમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. આ બધી જ બાબતો જો સ્થિર રહે તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એ આપણને પ્રાપ્ત થાય, એ સ્થાપિત કરી શકીએ. તો આ જે ધારણાઓ છે એના પર રચાયેલું છે. એટલે આપણે કહ્યું કે શુદ્ધ વિજ્ઞાન, શુદ્ધ વાસ્તવદર્શી વિજ્ઞાન હોય તો એને સમય અને સ્થળની અસર થતી નથી. પણ અહીં આપણે જોઈએ તો સમય, સ્થળ અને ની અસર છે અહીં આપણને આપણા સિદ્ધાંતોમાં થાય છે. તો આમ છતાં આજે આપણા સિદ્ધાંતો છે એ કેવા છે તો કે ધારણાઓ પર આધારિત છે. એટલે તેમાં શું થાય છે કે અહીં આપણે કેનો અભ્યાસ કરીએ છીએ કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરીએ છીએ. અને માનવીના આર્થિક વર્તનનો જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે માનવીને સ્થળ, સમય, રુચિ, ટેવ વગેરે બાબતો છે એના વર્તનને શું કરે છે અસર કરે છે. એટલા માટે આ બધા પરિબળોને આપણે સ્થિર ધારીએ છીએ અને પછી નિયમો છે એ રજૂ કરવામાં આવે છે. એટલે આથી જ અર્થશાસ્ત્ર જે છે તેના વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકેના સ્વરૂપ અંગે શંકા પેદા થાય છે. એટલે કે શુદ્ધ વાસ્તવદર્શી વિજ્ઞાન હોય તો તેના તારણો અને નિયમો હંમેશા કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ કેવો હોય છે ચોક્કસ હોય છે. એટલે કે સમય, સ્થળ અને પરિસ્થિતિ છે એની અસર છે તેના પર થતી નથી. પરંતુ અર્થશાસ્ત્રના આપણા સિદ્ધાંતોમાં સમય, સ્થળ બદલાતા, એટલે કે સમય, સ્થળ અને પરિસ્થિતિ બદલાતા આપણા જે સિદ્ધાંતો છે એમાં કાર્યકારણનો ચોક્કસ સંબંધ આપણે સ્થાપિત કરી શકતા નથી. એ સ્થાપિત કરવા માટે આપણે કેટલીક ધારણાઓ કરવી પડે છે કે અન્ય પરિબળો સ્થિર રહે.
આ બાબતો આમ રહે તો આ બાબત આમ થઈ શકે, એ સત્ય થાય. તો અહીં કાર્યકારણ શુદ્ધ વિજ્ઞાન છે તો તેમાં શું છે તો કે સમય, સ્થળ અને પરિસ્થિતિ છે એની અસરો જે છે એ થતી નથી. જ્યારે અહીં આપણે એ અસર થાય છે. શા માટે? તો કે આપણે અહીં અભ્યાસ કોનો કરવાનો છે તો કે માનવીનો અભ્યાસ કરવાનો છે, માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરવાનો છે. ત્યારે માનવીના આર્થિક વર્તનને અનેક પરિબળો છે એ અસર કરે છે. એટલા માટે આપણે નિયમો તારવવામાં કેટલીક ધારણાઓ કરવી પડે છે. એટલે કે અર્થશાસ્ત્રનું વાસ્તવદર્શી સ્વરૂપ છે એ ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન જેવું ચોક્કસ આપણને જોવા મળતું નથી. જેમ ન્યૂટનનો નિયમ છે એમાં એમ કહે છે કે જ્યારે કોઈ પદાર્થને તમે ધક્કો લગાવો તો એટલા જ બળથી પાછો એ પદાર્થ આવે છે. તો એ જે છે ન્યૂટનનો નિયમ, એને સમય, સ્થળ અને પરિસ્થિતિના જે પરિબળો છે એ અસર કરતા નથી. એ તમે અહીં બેઠા હોય અને આવી રીતે આમ ચોકને આમ ફગાવો નીચે તો એ નીચે જ આવશે. પછી તમે અમેરિકા હો તો પણ આવી રીતે ચોકની એની ગતિ હશે. ઉપરથી તમે આમ કોઈ વસ્તુને નીચે ફગાવશો ઉપરથી નીચે તો એ નીચે જ આવશે. પછી અમેરિકા કોઈ પણ સ્થળે હો દુનિયામાં ને કોઈ પણ સમયે, આજે હું આ પરિસ્થિતિ આવી રીતે આ નિયમને લાગુ પાડું છું આવી રીતે, એ હજારો વર્ષો પછી પણ એ જ રહેશે. એટલે આવા જે નિયમ એના કેવા હોય છે? નિયમ ચોક્કસ હોય છે. એટલે કે સમય, સ્થળ અને પરિસ્થિતિ છે એને અસર નથી કરતા. એ નિયમ જે ન્યૂટનનો છે એ નિયમ કેવો છે તો કે ચોક્કસ છે. એને સમય, સ્થળ અને પરિસ્થિતિ એને અસર કરતા નથી. દુનિયાના કોઈ પણ સ્થળે કે કોઈ પણ સમયે એ નિયમ છે એ એટલો જ સાચો સાબિત થઈ શકે છે. અર્થશાસ્ત્રના સંદર્ભમાં આવો ચોક્કસ સિદ્ધાંત આપણે સ્થાપિત કરી શકતા નથી. અહીં કાર્યકારણનો એટલે કે છે એટલે કે અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાનની જેમ કાર્યકારણના સંબંધો સ્થાપિત કરે છે. એટલે તેનું એક સ્વરૂપ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે તેમ આપણે કહી શકીએ. પણ શુદ્ધ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે એમ આપણે કહી શકીએ નહીં. પરંતુ એ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. કેમ? તો કે કઈ દ્રષ્ટિએ છે? તો કે અર્થશાસ્ત્રમાં માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરી અને એ માહિતી વચ્ચે કાર્યકારણનો સંબંધો છે એ સ્થાપિત કરવામાં આવે છે અને નિયમોને એ રીતે તારવવામાં આવે છે. એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્રનું એક સ્વરૂપ વાસ્તવદર્શી વિજ્ઞાન છે તેમ આપણે કહી શકીએ. એટલે અર્થશાસ્ત્ર એ દ્રષ્ટિએ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. એટલે શું છે તેના સાથે પણ અર્થશાસ્ત્રને સંબંધ છે. ત્યારબાદ છે અર્થશાસ્ત્રનું સ્વરૂપ બીજું જોઈએ તો આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે અર્થશાસ્ત્રનું સ્વરૂપ. હવે આદર્શલક્ષી વિજ્ઞાન એટલે શું? તો આદર્શલક્ષી વિજ્ઞાન એટલે કે શું છે એનાથી આગળ વધી અને શું હોવું જોઈએ એવો આદર્શ સ્થાપિત કરે છે. એટલે તેને આપણે આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. એટલે કે આદર્શલક્ષી વિજ્ઞાન આદર્શો સ્થાપિત કરે છે. એટલે વાસ્તવલક્ષી વિજ્ઞાન છે એ કાર્યકારણના સંબંધો સ્થાપિત કરી અને જે તે પરિસ્થિતિ કેવી છે તે રજૂ કરે છે. દાખલા તરીકે અહીં કાર્યકારણનો સંબંધ સ્થાપિત કર્યો કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ સાબિત કર્યો. એટલે આ જે આખી શું છે એ પરિસ્થિતિને અર્થશાસ્ત્રે જોઈ શું છે એનો વિચાર કર્યો. એટલે શું આવ્યું? વાસ્તવલક્ષી વિજ્ઞાન. અને આ જે પરિસ્થિતિ આપણી સામે આવી તે યોગ્ય છે કે અયોગ્ય છે? જો અયોગ્ય છે તો ઇષ્ટતમ પરિસ્થિતિ શું હોવી જોઈએ એવો જ્યારે વિચાર કરે છે, એવો આદર્શ સ્થાપિત કરે છે તો તેને આપણે આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. આ પરિસ્થિતિ આવી એની જગ્યાએ આપણે એમ કહીએ કે શું હોવું જોઈએ, શું હોવું જોઈએ એવી વાત કરીએ છીએ ત્યારે શું થાય? તો એવો આદર્શ આપણે સ્થાપિત કર્યો કે આમ ને આમ હોવું જોઈએ. કોઈ પણ દેશમાં છે એ ફુગાવાની પરિસ્થિતિ ચીજ વસ્તુના ભાવ એકદમ વધે છે. માની લો કે 8% ની આસપાસ ફુગાવાનો દર પહોંચી ગયો તો એ 8% જે ફુગાવાનો દર જે પ્રાપ્ત થયો છે એ યોગ્ય છે કે નહીં? ના, એ યોગ્ય નથી. ઇષ્ટતમ પરિસ્થિતિ 8 ની જગ્યાએ કેટલી હોવી જોઈએ અર્થતંત્ર પ્રમાણે? દાખલા તરીકે માની લો કે 6 હોવી જોઈએ.
તો આ 8 અને 6 હોવી જોઈએ, આવો આદર્શ રજૂ કર્યો ત્યારે અર્થશાસ્ત્ર કેવું બને છે? આદર્શલક્ષી વિજ્ઞાન બને છે. એટલે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવદર્શી સ્વરૂપ તરીકે શું કરે છે? જે તે પરિસ્થિતિનો અભ્યાસ કરે છે અને જાણે છે કે પરિસ્થિતિ શું છે. ત્યારબાદ અર્થશાસ્ત્ર શું કરે છે? એ પરિસ્થિતિ યોગ્ય છે કે અયોગ્ય છે એનો પણ વિચાર કરે છે અને પછી યોગ્ય નથી તો ઇષ્ટતમ પરિસ્થિતિ કેવી હોવી જોઈએ એ પણ અર્થશાસ્ત્ર આપણને જણાવે છે. એટલા માટે એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. એટલે અર્થશાસ્ત્રનું એક સ્વરૂપ વાસ્તવદર્શી વિજ્ઞાન પણ છે અને સાથે સાથે અર્થશાસ્ત્ર આદર્શો પણ સ્થાપિત કરે છે. આપણી સામે આદર્શો પણ મૂકે છે કે યોગ્ય પરિસ્થિતિ આમ હોવી જોઈએ. એટલે અર્થશાસ્ત્ર શું છે એનો તો વિચાર કરે છે, આદર્શ શું છે એનો વિચાર તો કરે જ છે વાસ્તવલક્ષી વિજ્ઞાનના સ્વરૂપ તરીકે, અને શું હોવું જોઈએ તેનો પણ અર્થશાસ્ત્ર વિચાર કરે છે. અને શું હોવું જોઈએ એવી જ્યારે અર્થશાસ્ત્ર વાત કરે છે ત્યારે અર્થશાસ્ત્ર કેવું વિજ્ઞાન બને છે? આદર્શલક્ષી વિજ્ઞાન બને છે. એટલે અર્થશાસ્ત્રનું એક સ્વરૂપ કેવું છે? તો કે આદર્શલક્ષી વિજ્ઞાન તરીકેનું પણ છે તેમ આપણે કહી શકીએ. તો અર્થશાસ્ત્રનું આપણે સ્વરૂપ જોયું. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે એ વાત 100% સાચી, વિજ્ઞાન છે. પણ અર્થશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? વાસ્તવલક્ષી વિજ્ઞાન છે કે આદર્શલક્ષી વિજ્ઞાન છે? પછી આપણે જોયું કે અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી પણ વિજ્ઞાન છે. કેમ? તો કે કાર્યકારણના સંબંધો સ્થાપિત કરી અને નિયમો અર્થશાસ્ત્ર તારવે છે. એટલે અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન પણ છે. એ નિયમો તારવ્યા પછી શું યોગ્ય છે કે શું અયોગ્ય છે એનો પણ અર્થશાસ્ત્ર વિચાર કરે છે. એટલે કે શું હોવું જોઈએ તેનો પણ અર્થશાસ્ત્ર વિચાર કરે છે. એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે એમ આપણે કહી શકીએ. અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન છે એટલે જ અર્થશાસ્ત્ર અર્થતંત્રમાં ગરીબી, બેકારી, શોષણ, ભૂખમરો, આવકની અસમાનતા આ બધી બાબતોને અર્થશાસ્ત્ર એક સમસ્યા તરીકે જુએ છે અને એને કઈ રીતે દૂર કરી શકાય એ માટેના નિયમો પણ અર્થશાસ્ત્ર છે એ તારવે છે, એના ઉપાયો પણ અર્થશાસ્ત્ર આપે છે. તો એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર એ કેવું છે? વાસ્તવદર્શી વિજ્ઞાનની સાથે સાથે આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. ત્યારબાદ છે કલા. અર્થશાસ્ત્ર કલા તરીકે, અર્થશાસ્ત્ર કલા છે કે નહીં? તો વાસ્તવિક વિજ્ઞાન તરીકે આપણને વાસ્તવિક પરિસ્થિતિથી આપણને અર્થશાસ્ત્ર છે એ વાકેફ કરાવે છે. જ્યારે આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે આપણને દરેક સ્થિતિના પરિસ્થિતિના આદર્શો અર્થશાસ્ત્ર છે એ રજૂ કરે છે. જ્યારે કલા એ તેનાથી પણ આગળ જઈને આદર્શ સ્થિતિને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તેના માટે જરૂરી ઉપાયો અને માર્ગદર્શન રજૂ કરે છે. એટલા માટે એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર કેવું છે? કલા પણ છે. એટલે કે વાસ્તવિક પરિસ્થિતિને આદર્શ સ્થિતિ તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો કે કલા કરે છે. તેથી કલાનું કાર્ય વાસ્તવિક વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે ગેપ પૂરવાનું છે અથવા તો બંને વિજ્ઞાનને એકબીજા સાથે જોડવાનું છે, બે સ્વરૂપને. આગળ એટલે કે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેનો વિચાર કરે છે. એટલે અર્થશાસ્ત્ર કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરીને શું છે તેનો વિચાર કરે છે. ત્યારબાદ શું હોવું જોઈએ તેનો પણ વિચાર કરે છે. એટલે શું છે એનો વિચાર કરે છે એટલે અર્થશાસ્ત્ર કેવું છે? તો કે વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. ત્યારબાદ શું હોવું જોઈએ, જે પરિસ્થિતિ આવી એ યોગ્ય છે કે અયોગ્ય છે એનો વિચાર કરે. શું હોવું જોઈએ એનો વિચાર કરે અર્થશાસ્ત્ર શું છે? તો કે આદર્શલક્ષી વિજ્ઞાન છે. ત્યારબાદ આ શું હોવું જોઈએ એ ઇષ્ટતમ પરિસ્થિતિ સુધી પહોંચવા માટે શું કરી શકાય તેનો પણ વિચાર કરે છે. એટલે
ઇષ્ટતમ પરિસ્થિતિ શું હોવી જોઈએ અહીંયા સુધી પહોંચવા માટે અર્થશાસ્ત્ર શું આપે છે તો કે ઉપાયો આપે છે, એનો માર્ગ બતાવે છે. ઉપાયો કે આમ કરવાથી આ ઇષ્ટતમ પરિસ્થિતિ સુધી પહોંચી શકાશે, એ માટેના નિયમો, એ માટેના માર્ગ જે છે એ અર્થશાસ્ત્ર બતાવે છે. એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર શું છે તો કે કલા પણ છે વિજ્ઞાનની સાથે સાથે. એટલે શું હોવું જોઈએ એ વિચાર કરે છે, પછી આદર્શ પરિસ્થિતિ શું હોવી જોઈએ એનો પણ વિચાર કરે છે, અને આ શું હોવું જોઈએ ત્યાં પહોંચવા માટે, ઇષ્ટતમ પરિસ્થિતિ પહોંચવા માટે આપણે કીધું કે પહેલા કે 8% ફુગાવો હતો એની જગ્યાએ ઇષ્ટતમ પરિસ્થિતિ શું છે તો કે 6% ઇષ્ટતમ પરિસ્થિતિ હોવી જોઈએ. તો એ 6% ની ઇષ્ટતમ પરિસ્થિતિ સુધી પહોંચવા માટે કેવા પગલાં લેવા જોઈએ એ પગલાઓ જ્યારે બતાવે છે, ઉપાયો જ્યારે બતાવે છે અર્થશાસ્ત્ર, તો એ જે ઉપાયો જે છે બતાવે અર્થશાસ્ત્ર, એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર શું છે તો કે કલા પણ છે, એક માર્ગ પણ બતાવે છે અર્થશાસ્ત્ર. તો આ દ્રષ્ટિએ અર્થશાસ્ત્રનું એક સ્વરૂપ કેવું છે તો કે કલા તરીકેનું પણ એક સ્વરૂપ છે. એ આદર્શ પરિસ્થિતિ સુધી પહોંચવા માટેનો માર્ગ બતાવે છે. એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર કલા પણ છે તેમ આપણે કહી શકીએ. ત્યારબાદ એક સ્વરૂપ અર્થશાસ્ત્રનું છે સામાજિક વિજ્ઞાન તરીકેનું. અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે તેમ આપણે કહી શકીએ. કેમ કે અર્થશાસ્ત્ર અભ્યાસ કોનો કરે છે તો કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, અને માનવી છે આર્થિક વર્તન સમાજમાં રહીને કરે છે. એટલા માટે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે તેમ પણ આપણે કહી શકીએ. એટલે કે માનવીને કેન્દ્રમાં રાખીને માનવીના જુદા જુદા વર્તનોના અભ્યાસ કરતા શાસ્ત્રને સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલા માટે એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર કેવું છે સામાજિક વિજ્ઞાન છે. કેમ કે અર્થશાસ્ત્રની જે કામગીરી છે તેમાં કેન્દ્ર સ્થાને કોણ છે તો કે માનવી છે. માનવીને કેન્દ્રમાં રાખીને અર્થશાસ્ત્ર છે એ અભ્યાસ કરે છે, માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર પણ એક આ દ્રષ્ટિએ સામાજિક વિજ્ઞાન છે, કારણ કે તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. તેથી અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વ્યવહારોને તપાસવાની સાથે સાથે માનવીના આર્થિક વર્તન ઉપર અસર કરતા અન્ય પરિબળોને પણ અર્થશાસ્ત્ર ધ્યાનમાં લે છે. જેમ કે વ્યક્તિની માંગનો આધાર અનેક પરિબળો પર છે. વ્યક્તિ જે છે એ સમાજમાં રહે છે એટલે અનેક પરિબળો પણ એને અસર કરે છે. દાખલા તરીકે વ્યક્તિની માંગ છે વસ્તુમાં, એટલે કે ચીજ વસ્તુની માંગ કરે છે તો એને અનેક પરિબળો અસર કરે છે. આર્થિક ઉપરાંત સામાજિક, ધાર્મિક, રાજકીય અનેક પરિબળો એને અસર કરે છે. કેમ કે વ્યક્તિ છે કેમાં રહે છે તો કે સમાજમાં રહે છે, એટલે એને અનેક પરિબળો પણ એવી રીતે અસર કરે છે. વ્યક્તિની માંગને કુટુંબનું કદ, એનો સામાજિક દરજ્જો, એના ટેવ, એની ફેશન, દેખાદેખીની અસર સમાજની વચ્ચે રહે છે માટે, એટલે એ બધી જ બાબતો છે એ તેની એક પરિબળ કયું માંગ, તો તેને પણ અસર કરે છે. એટલે આમ દરેક, એટલે વ્યક્તિની જે આર્થિક વર્તન છે એના પર એની સામાજિક જે પરિબળો છે તેની અસર છે એ થતી હોય છે. એટલે અર્થશાસ્ત્ર જ્યારે માનવીનો વ્યક્તિનો અભ્યાસ જ્યારે કરે છે ત્યારે એ વ્યક્તિના વર્તન પર અસર કરતા સામાજિક પરિબળોને પણ અર્થશાસ્ત્ર ધ્યાનમાં લે છે. એનો પણ એને અભ્યાસ કરવો પડે છે. એટલા માટે અર્થશાસ્ત્ર છે કેવું વિજ્ઞાન છે તો કે સામાજિક વિજ્ઞાન છે તેમ આપણે કહી શકીએ. તેથી કહી શકીએ કે અર્થશાસ્ત્ર માનવ જરૂરિયાતના આર્થિક પાસાઓ તપાસવાની સાથે સાથે આર્થિક પાસાઓ ઉપર સામાજિક પાસાઓની અસરને પણ તપાસે છે. તેથી આપણે કહી શકીએ કે અર્થશાસ્ત્ર કેવું સામાજિક વિજ્ઞાન છે. અને માનવી કેવું છે તો કે સામાજિક પ્રાણી છે. એટલે અને માનવી સામાજિક પ્રાણી છે અને અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. એટલે અર્થશાસ્ત્ર કેવું છે તો કે સામાજિક વિજ્ઞાન છે તેમ આપણે કહી શકીએ. માનવી સામાજિક પ્રાણી છે એટલા માટે માનવીની દરેક જે પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ પણ છે તે પણ
સમાજને ધ્યાનમાં રાખી અને પોતાનું વર્તન કરે છે. સમાજની પ્રતિક્રિયા પોતાના વર્તન પર કેવી હશે તેને ધ્યાનમાં રાખીને જ માનવી છે એ પોતાનું વર્તન સમાજમાં રહીને કરે છે. એટલા માટે અહીં આપણે કહી શકીએ કે અર્થશાસ્ત્ર એ કેવું છે તો કે સામાજિક વિજ્ઞાન છે તેમ આપણે કહી શકીએ. તો એક સ્વરૂપ અર્થશાસ્ત્રનું તો છે સામાજિક વિજ્ઞાન. ત્યારબાદ છે કલ્યાણલક્ષી શાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રનું સ્વરૂપ. અર્થશાસ્ત્ર કેવું છે તો અર્થશાસ્ત્ર કલ્યાણલક્ષી શાસ્ત્ર છે કે નહીં તો તે જોઈએ તો દરેક શાસ્ત્રનો મુખ્ય હેતુ શું હોય છે તો કે માનવીય તેમજ કુદરતી પરિબળોનો અભ્યાસ કરીને કાર્યક્ષેત્ર સંબંધિત બાબતો અંગેની માહિતી અથવા જ્ઞાનમાં વધારો કરી તેનો ઉપયોગ માનવ જીવન વધુ સુખાકારી પ્રાપ્ત કરે તેવો હોય છે. આમ અર્થશાસ્ત્ર પણ માનવીની સુખાકારી કે કલ્યાણમાં વધારો થાય તે માટે જુદી જુદી આર્થિક બાબતોનો અભ્યાસ કરે છે. તેથી કહી શકાય કે તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિનો અંતિમ ઉદ્દેશ્ય માનવ સુખાકારી કે માનવ કલ્યાણ છે કે માનવ કલ્યાણમાં વધારો થાય તે છે. ત્યારે આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો અર્થશાસ્ત્ર એક કલ્યાણલક્ષી શાસ્ત્ર છે, કારણ કે તેમાં માનવને કેન્દ્રમાં રાખીને તેની આર્થિક બાબતોને અભ્યાસ કરવામાં આવે છે. એટલે આધુનિક અર્થશાસ્ત્રના જન્મ સમયે તેના માત્ર વાસ્તવિક અને આદર્શલક્ષી સ્વરૂપને જ સ્વીકારવામાં આવ્યા હતા. પરંતુ માર્શલે જ્યારે અર્થશાસ્ત્રની વ્યાખ્યા બાદ માર્શલે જે વ્યાખ્યા આપી અર્થશાસ્ત્રની તે કેવી વ્યાખ્યા હતી તો કે કલ્યાણલક્ષી વ્યાખ્યા હતી. તેના બાદ અર્થશાસ્ત્રને કલ્યાણલક્ષી સ્વરૂપમાં પણ સ્વીકારવામાં આવ્યું. માર્શલના મતે અર્થશાસ્ત્ર જ્યાં સુધી ભૌતિક કલ્યાણનો અભ્યાસ નહીં કરે ત્યાં સુધી તે નિરુપયોગી બની રહેશે. તેથી જ વર્તમાન સમયમાં તમામ આર્થિક બાબતોને માનવ કલ્યાણની સાથે જોડવામાં આવે છે, જેને કારણે અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં નિયમોમાં અને તારણોમાં કલ્યાણ શબ્દ હવે કેન્દ્ર સ્થાને આવ્યો છે. તેથી અર્થશાસ્ત્રનું એક સ્વરૂપ કલ્યાણલક્ષી સ્વરૂપ છે તેમ આપણે કહી શકીએ. એટલે આ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર કેવું છે તો કે કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. કારણ કે અર્થશાસ્ત્રનો ઉદ્દેશ્ય અંતે તો એ જ છે કે માનવીની અમર્યાદિત જરૂરિયાતો છે તેને સંતોષવાના સાધનો કેવા છે મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા છે. તો માનવીની અમર્યાદિત જરૂરિયાતોને વૈકલ્પિક અને મર્યાદિત સાધનો વડે કેવી રીતે સંતોષવી એ માટે અર્થશાસ્ત્ર છે એ કામ કરે છે. એટલે સાધનોને એવી રીતે સંયોજન કરવામાં આવે કે જેથી કરીને વધુને વધુ ઉત્પાદન આપણને પ્રાપ્ત થાય, ઓછા સાધને વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય, અને વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય તો એનાથી માનવ કલ્યાણમાં શું થાય છે વધારો થાય છે. એટલે અર્થશાસ્ત્રનું અંતિમ ઉદ્દેશ્ય તો શું છે માનવ કલ્યાણનો છે. અને એટલા માટે જ આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર કેવું છે તો કે કલ્યાણલક્ષી શાસ્ત્ર છે તેમ આપણે કહી શકીએ. એટલે અર્થશાસ્ત્રનું એક સ્વરૂપ કેવું છે તો કે કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. એટલે આપણે આના આધારે કહી શકીએ કે અર્થશાસ્ત્રનું સ્વરૂપ છે એ કોઈ એક ચોક્કસ પ્રકારનું નથી. એટલે કોઈ ચોક્કસ પ્રકારનું હોવાને બદલે શાસ્ત્રના દરેક પ્રકારના સ્વરૂપોનો અર્થશાસ્ત્રમાં સમન્વય જોવા મળે છે તેમ આપણે કહી શકીએ. એટલે અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે. વિજ્ઞાનની સાથે સાથે અર્થશાસ્ત્ર વિજ્ઞાનના જે પ્રકારો છે તો કે વાસ્તવલક્ષી વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાન. તો અર્થશાસ્ત્ર છે વિજ્ઞાન છે તો એ કેવું વિજ્ઞાન છે તો કે વાસ્તવદર્શી વિજ્ઞાન છે તો કે હા છે. તો કઈ દ્રષ્ટિએ તો કે અર્થશાસ્ત્ર છે એ માહિતી એકત્રિત કરી એનું વિશ્લેષણ કરી અને તેના વચ્ચે કાર્યકારણનો સંબંધો સ્થાપિત કરી અને નિયમો તારવે છે. એટલે શું છે તે પરિસ્થિતિ ને અર્થશાસ્ત્ર છે રજૂ કરે છે. એટલે એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર કેવું છે તો કે વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. એટલે શું છે એનો પણ અર્થશાસ્ત્ર વિચાર કરે છે.
ત્યારબાદ શું હોવું જોઈએ, જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિ શું છે એટલે કે શું છે એનો વિચાર કર્યો, પણ એ પરિસ્થિતિ છે એ શું યોગ્ય છે કે અયોગ્ય છે. તો આદર્શ પરિસ્થિતિ શું હોવી જોઈએ તેનો પણ અર્થશાસ્ત્ર શું કરે છે, વિચાર કરે છે. અર્થશાસ્ત્રો આદર્શો પણ સ્થાપિત કરે છે. એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર કેવું છે તો કે આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે પણ કામ કરે છે. એટલે એક સ્વરૂપ એનું વાસ્તવલક્ષી વિજ્ઞાન, બીજું સ્વરૂપ એનું આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે પણ કામ કરે છે, અને ત્રીજું સ્વરૂપ આપણે વાત કરીએ તો એ આદર્શ પરિસ્થિતિ સુધી પહોંચવા માટેનો માર્ગ પણ અર્થશાસ્ત્ર બતાવે છે, ઉપાયો પણ અર્થશાસ્ત્ર બતાવે છે. તો એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર શું છે, કલા પણ છે. સાથે સાથે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, અને માનવી જે છે એ સામાજિક પ્રાણી છે. તો એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્ર છે એ સામાજિક વિજ્ઞાન તરીકેનું પણ એક એનું સ્વરૂપ છે. અને અર્થશાસ્ત્રનો અંતિમ ઉદ્દેશ્ય શું છે તો કે માનવ કલ્યાણનો છે. તો અર્થશાસ્ત્ર છે માનવ કલ્યાણમાં વધારો થાય એ માટે છે એ કાર્ય કરે છે. તો એ દ્રષ્ટિએ અર્થશાસ્ત્રનું એક સ્વરૂપ કેવું છે તો કે કલ્યાણલક્ષી સ્વરૂપ પણ છે. અર્થશાસ્ત્ર કલ્યાણલક્ષી શાસ્ત્ર પણ છે એમ પણ આપણે કહી શકીએ. તો આ વાત થઈ અર્થશાસ્ત્રના સ્વરૂપની. હવે પછીના લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની વાત કરીશું.